બનાસકાંઠા જિલ્લાના થરાદ હાઈવેથી ભીલડીને જોડતો અને રાધનપુર હાઈવેને મળતો મહત્વનો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। તંત્રની ઘોર ઉદાસીનતાના કારણે આ માર્ગ હવે વાહન ચલાવવા લાયક રહ્યો નથી, જેના કારણે સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છત્રાલા બનાસ નદીમાંથી રેતી ભરીને થરાદ, વાવ અને રાજસ્થાન તરફ જતા હજારો ઓવરલોડ ડમ્પરો આ માર્ગનો ટૂંકા રસ્તા તરીકે ઉપયોગ કરે છે। સતત ભારે વાહનોની અવરજવરને કારણે ડામર રોડનું નામો નિશાન મટી ગયું છે અને માત્ર મોટા ખાડાઓ જ બચ્યા છે। આ માર્ગ કાચો અને બિસ્માર હોવાથી દિવસ રાત ઉડતી ધૂળ આજુબાજુના ખેતરોમાં ઊભા પાક પર જામી જાય છે। ધૂળને કારણે પાકનો વિકાસ અટકી રહ્યો છે અને ગુણવત્તા વગરતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે। તેમજ રોજિંદા દૂધ ભરવા જતા પશુપાલકો અને બાઇક સવારો માટે આ રોડ મોતનો રસ્તો સાબિત થઈ રહ્યો છે। ખાડાઓના કારણે અવારનવાર બાઇક સ્લીપ થવાના અને નાના મોટા અકસ્માતોની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે। વર્ષોથી આ રસ્તો રિપેર કરવામાં આવ્યો નથી। રેતીના ડમ્પરોએ રોડની હાલત બદતર કરી નાખી છે। સ્થાનિક રજૂઆતો બાદ માર્ગ અને મકાન વિભાગ ખખડધજ રસ્તાનું નવીનીકરણ ક્યારે કરે છે તે જોવું રહ્યું। ખેડૂતો અને વાહન ચાલકોનો એક જ માંગ છે કે આ ટૂંકા રસ્તાને મજબૂત ડામર રોડમાં ફેરવવામાં આવે, જેથી ધૂળની ડામરીઓ અને અકસ્માતોથી છુટકારો મળે।